નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ની અંદર ગુજરાતી વિષયમાં પહેલું કાવ્ય જે છે નાવિક વળતો બોલ્યો એના ઉપર આપણે આજે છે એ અભ્યાસ કરીશું। તો નાવિક વળતો બોલ્યો અને એના કવિનું નામ છે ભાલણ, જેનો જન્મ સમય છે એ 15મી સદીનો ઉત્તરાર્ધ અને 16મી સદીનો પૂર્વાર્ધ હોવાનું માનવામાં આવે છે। તો ભાલણ જે છે એના વિશે આપણે કેટલીક વાતો કરીએ, એનો પરિચય મેળવીએ અને ત્યાર પછી આપણે કાવ્યની છે એ શરૂઆત કરીશું। તો ભાલણનું અન્ય નામ છે એ પુરુષોત્તમ હતું। આ ઉપરાંત તો કે જ્ઞાતિએ તેઓ મોઢ બ્રાહ્મણ હતા। એમની અટક તો કે એ ત્રવાડી હતી અને એમનું વતન છે એ પાટણ હતું। સંસ્કૃત અને વ્રજ ભાષા એ બંનેનું તેઓ છે એ જ્ઞાન ધરાવતા હતા। દસમ સ્કંધ નામનું એમનો જે રચના છે એ રચનાની અંદર તેમણે વ્રજ ભાષાની અંદર જે લખાયેલા એમના પદો છે એ પદો એમણે પોતે લખેલા હોય એવું માનવામાં આવે છે। તો બીજી તરફ ગુજરાતી ભાષાને એટલે કે ગુર્જર ભાષાને સૌથી પહેલાં ગુજરાતી ભાષા તરીકે ઓળખાવનાર ભાલણ એણે ગુજરાતી સાહિત્યની અંદર સૌથી પહેલાં કડવાઓના રૂપમાં આખ્યાનની રચના કરી। એટલે કે આખ્યાન જે છે એ આખ્યાનને કડવાઓના રૂપમાં પ્રતિબદ્ધ કર્યા અને કદાચ એટલા માટે જ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। હવે મોટાભાગના જે ભાલણ દ્વારા લખાયેલા આખ્યાનો છે મિત્રો, એ આખ્યાનો પૌરાણિક એટલે કે આપણા જે ધર્મગ્રંથો છે, આપણા જે પુરાણો છે એ પુરાણો ઉપર છે એ લખાયેલા છે। અને આ આખ્યાનોની અંદર જે મૂળ કથા છે એ મૂળ કથાને ધ્યાનમાં રાખી અને ભાલણે આ આખ્યાનોની રચના કરી છે। કેટલા આખ્યાનો એમણે લખ્યા છે આપણે એના ઉપર જોઈએ તો નળ આખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ, આ એમના મુખ્યત્વે આખ્યાનો છે। આ ઉપરાંત એમની પ્રમુખ રચનાઓની વાત કરીએ તો કાદંબરી, દસમ સ્કંધ અને રામબાલચરિત આ મુખ્ય ધ્યાન છે એ લોકોનું છે પોતાના તરફ આકર્ષિત કરે છે। હવે આપણે વાત કરીએ આપણા કાવ્યના સંદર્ભમાં। તો કાવ્યની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કાવ્યની અંદર આપણે જેમ બધા જાણીએ છીએ એ પ્રકારે કાવ્યનું નામ એવું લખેલું છે કે નાવિક વળતો બોલ્યો। તો સ્વાભાવિક રીતે જ નાવિક એટલે કોણ? તો નાવિક એટલે કે હોડીને ચલાવનારો વ્યક્તિ, વળતો બોલે છે એટલે કે એને જે કંઈ પણ કહેવામાં આવ્યું છે અથવા તો પૂછવામાં આવ્યું છે એના જવાબના રૂપમાં નાવિક છે એ કંઈક બોલે છે। ક્યાં બોલે છે, શું બોલે છે અને શા માટે બોલે છે એ જાણવા માટે થઈ અને આપણે કાવ્યની અંદર પ્રવેશ કરીશું। પણ કાવ્યની અંદર આપણે ભણતા પહેલાં કાવ્યનું જે કથા વસ્તુ છે એના ઉપર થોડીક આપણે પહેલાં ચર્ચા કરીએ। તો આ કાવ્ય છે એનો જે સંદર્ભ ગ્રંથ છે એ ભાલણના પદો એમાંથી લેવામાં આવેલો છે। હવે વાત કરીએ કાવ્યની, તો કાવ્યનું જે કથા વસ્તુ છે એ રામાયણની અંદર મહર્ષિ વાલ્મીકીએ જે આપણે રામાયણ લખેલી છે એ રામાયણનો કેવટનો એક રામાયણની અંદર પ્રસંગ આવે છે। સૌથી પહેલાં તો આખે આખો પ્રસંગ શું છે એ આપણે જોઈશું અને ત્યાર પછી આપણા કાવ્ય તરફ આપણે આગળ વધીશું। તો રામાયણની અંદર જે કેવટનો પ્રસંગ છે એ મુજબ મહર્ષિ વાલ્મીકીએ જે પ્રકારે રામાયણની અંદર એમને લખેલું છે કે મહર્ષિ વિશ્વામિત્ર છે રામાયણની અંદર જે આ કેવટનો પ્રસંગ છે એ ક્યારે આવે છે? તો કે મહારાજા દશરથના કહેવાથી, અયોધ્યાના જે મહારાજા છે દશરથ, એ દશરથ રાજાના કહેવાથી એમનો મોટો પુત્ર રામ છે એ પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે થઈ અને વનમાં જાય છે, આપણે બધા જાણીએ છીએ। આ દરમિયાન એમની સાથે એટલે કે ભગવાન રામની સાથે
એમની પત્ની સીતા અને ભગવાન રામના નાના જે ભાઈ છે લક્ષ્મણ એ પણ એમની સાથે જાય છે. તો અયોધ્યાથી નીકળ્યા બાદ તેઓ આગળ વધતા ગંગા નદીના કિનારે આવે છે. આ ગંગા નદીના કિનારે પહોંચ્યા પછી ગંગા નદીને સામે પાર જવા માટે એટલે કે નદીને પાર કરવા માટે થઈ અને ભગવાન રામને એક હોડીની જરૂરિયાત ઊભી થાય છે. તો એ જે હોડી ચલાવનારો વ્યક્તિ છે એને બોલાવવામાં આવે છે અને એ જ્યારે આવે છે તો એને વિનંતી કરવામાં આવે છે કે ભાઈ તું અમને ગંગા નદીને સામે પારે છે એ તું પહોંચાડી દે. તો સૌથી પહેલાં તો એ જે હોડીવાળો વ્યક્તિ હતો કે જેને આપણે નાવિક તરીકે ઓળખીએ છીએ એણે જે રામ લક્ષ્મણ અને સીતા છે એમનો પરિચય મેળવ્યો, એને ખબર પડી ગઈ એટલે એણે તરત જ રામ ભગવાન જે હતા એને હોડીમાં બેસાડવાની સ્પષ્ટ ના પાડી દીધી. આવું શા માટે થયું? કારણ એવું જ્યારે પૂછવામાં આવે છે કે તું ભાઈ રામને શા માટે હોડીમાં બેસાડવાની ના પાડે છે, ત્યારે એ જણાવે છે કે મેં રામ વિશે એક વાત સાંભળી હતી. કેવી વાત સાંભળી હતી? તો કે મેં એક એવી વાત સાંભળી હતી કે જેની અંદર ભગવાન રામના ચરણના સ્પર્શ માત્રથી એક પથ્થર એણે સ્ત્રીનું રૂપ પ્રાપ્ત કરી લીધું હતું. એક પથ્થર છે એ સ્ત્રી બની ગઈ હતી. અહલ્યાનો પ્રસંગ આખો એ પણ આપણે હમણાં આગળ જોઈશું. હવે તો અહીંયા તો એ કે મારી તો હોડી છે એ તો લાકડાની છે અને જો એમાં કદાચ ભગવાન રામના ચરણ સ્પર્શ થઈ જાય અને એ સ્ત્રી બની જાય તો મારી તો જે આ ધંધાનું કમાણીનું જે સાધન છે, આવકનું માધ્યમ છે એ પડી ભાંગે. તો પછી હું કમાણી કઈ રીતે કરું? અને એમાં પણ પહેલાંથી જ મારા ઘરે એક મારી પત્નીના રૂપમાં સ્ત્રી છે અને એમાં જો આ હોડી બીજી સ્ત્રી બની જાય તો પછી મારે એ બંનેનું ભરણ પોષણ કેમ કરવું? અમે ત્રણેય સાથે મળીને શું ખાઈએ? કારણ કે અમારું જે આવકનું માધ્યમ છે એ તો છીનવાઈ જાય. આવા સમયે મહર્ષિ વિશ્વામિત્ર છે એ નાવિકની જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન દર્શાવે છે. શું સમાધાન દર્શાવે છે? તો કે ગંગા નદી જે છે એ ગંગા નદીનું પાણી લઈ પહેલાં રામના પગ છે એ પગને પાણીથી ધુઓ અને પછી તમે રામને હોડીમાં બેસવાની પરવાનગી આપો. આ બાબતે નાવિકને આ વાત પસંદ આવે છે. પછી તો કે એ નાવિક ગંગા નદીનું પાણી લઈ અને ભગવાન રામના છે એ પગ છે એ પખાડે છે એટલે કે પગને ધુએ છે અને અંતે ભગવાન રામને હોડીમાં બેસવા દેવા માટેની એ વાત છે એ અહીંયા પરવાનગી આપે છે. જોઈએ હવે આપણે કાવ્યની અંદર શું કહે છે. નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ. હવે અહીંયા કેટલાક અઘરા શબ્દો છે તો મિત્રો આપણે એ શબ્દોની પણ અહીંયા સાથે સાથે છે એ નોંધ કરતા જઈશું. તો અહીંયા એક શબ્દ છે સ્વામ. સ્વામ એટલે કે સ્વામી એટલે કે ભગવાન રામ. શું કહે છે? નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ. નાવિક વળતો એટલે કે હવે નાવિક છે એ બોલે છે સાંભળો મારા સ્વામ, અર્થાત કે મારા સ્વામી, બધાના જે સ્વામી છે ભગવાન છે એ રામને ઉદ્દેશીને એમ કહે છે કે તમે હવે મારી વાત સાંભળો. શું કહે છે? સાથ સહુ કે બેસારો, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. સાથ એટલે કે અહીંયા બધાને, સહુ, સહુ એટલે કે બધા, બધા એટલે કોણ? તો કે સાથે આવેલા જે બધા છે. રામની સાથે કોણ કોણ આવ્યું હતું? તો કે એક તો રામની પત્ની સીતા અને રામના ભાઈ લક્ષ્મણ અને રામના એક મિત્ર હતા નિષાધરાજ ગુહ કરીને, એ પણ એમની સાથે હતા. તો એ બધાને હું બેસવા દઈશ નાવની અંદર એટલે કે હોડીમાં એમને હું બેસવા આપીશ, પણ નહીં બેસારું રામ એટલે કે હું રામને બેસવા દઈશ નહીં. શા માટે? હવે એનો જવાબ છે એ નાવિક આપે છે કંઈક આવા પ્રકારે. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા તાં થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. એટલે કે વાર્તા એટલે કે મેં એક વાત સાંભળી છે ચરણ રેણથી અપાર. ચરણ રેણ એટલે કે ચરણ રજ.
એટલે કે પગની જે ધૂળ છે એ ધૂળના પ્રતાપથી પણ અહલ્યા નામની એક સ્ત્રી ત્યાં થઈ ચૂકી હતી. પાષાણ ફીટીનાર, પાષાણ એટલે કે પથ્થર, ફીટી એટલે કે મટી, અથવા તો બનીને. નાર, નાર એટલે કે નારી અથવા તો સ્ત્રી. મેં એક એવી વાત સાંભળી છે કે જ્યાં ભગવાનના ચરણની ધૂળથી, પગની રજ માત્રથી એક પથ્થરના રૂપમાં રહેલી સ્ત્રી એટલે કે નારી છે એ પથ્થરમાંથી સ્ત્રીનું સ્વરૂપ એટલે કે સ્ત્રીનું શરીર એમણે ધારણ કર્યું હતું. હવે આ આખી ઘટના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો આ અહલ્યા કોણ હતી, શા માટે એ પથ્થર હતી, એના વિશે આપણે જાણીએ. તો એક સમય હતો કે જ્યારે મહર્ષિ ગૌતમ ઋષિ અને એમની પત્ની કે જેનું નામ હતું અહલ્યા, આ અહલ્યા છે એ દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને એની સુંદરતાના ચર્ચા છેક સ્વર્ગ સુધી થતી હતી. અને એની સુંદરતાને લઈને દેવરાજ ઇન્દ્ર, સ્વર્ગનો જે રાજા હતો, એ ઇન્દ્ર વારંવાર જે અહલ્યા છે એ અહલ્યાને પ્રાપ્ત કરવા માટેના સપનાઓ જોતો. હવે એક વખત એક ઘટના એવી બને છે કે વહેલી સવારમાં ગૌતમ ઋષિ છે એ પોતાના જે આશ્રમ છે એ આશ્રમેથી સ્નાન કરવા માટે નદી કિનારા તરફ જાય છે. આ તકનો લાભ લઈ બીજી તરફ અહલ્યા છે એ પોતાના આશ્રમમાં એકલી હતી. આ તકનો લાભ લઈ અને ઇન્દ્ર છે એ ગૌતમ મુનિનો વેશ ધારણ કરી અને ગૌતમ મુનિનો જે આશ્રમ છે ત્યાં આવે છે. અને આવ્યા પછી અહલ્યાની સાથે એ સંબંધ બાંધે છે. એટલે કે જે અહલ્યા છે એ અહલ્યાને એ ભોગવે છે. હવે તો કે બીજી તરફ જ્યારે એ ગૌતમ ઋષિના આશ્રમમાંથી પાછો જતો હોય છે એ દરમિયાન જ ગૌતમ ઋષિ એટલે કે જે સાચા ગૌતમ ઋષિ હતા એ સ્નાન કરીને પાછા આવે છે. અને આવતા એણે શું જોયું તો કે પોતાની જ જેવા ચહેરાવાળો એક બીજો ગૌતમ ઋષિ એની સામે ઊભો છે. એને ખબર પડી ગઈ કે જરૂર ને જરૂર આ ઇન્દ્ર જ છે. અને એટલે તરત જ એણે ગુસ્સાના આવેશમાં આવી અને ઇન્દ્રને શ્રાપ આપી દીધો. ઇન્દ્ર તો ત્યાંથી ભાગી ગયો. બીજી તરફ અહલ્યા છે એને આ બાબતની કાંઈ ખબર હતી નહીં કે આ ખરેખર સાચા ગૌતમ ઋષિ નહીં, પરંતુ ગૌતમ ઋષિના રૂપમાં ઇન્દ્ર હતો. એને તો પછી ખબર પડી કે આ બધું એની સાથે કપટ થયું છે. તો પોતાનાથી અજાણતાપણે થયેલી ભૂલની માફી છે એ ગૌતમ ઋષિ પાસે માંગે છે. પરંતુ એ સમયે ગૌતમ ઋષિ એટલા બધા ક્રોધમાં હતા કે તરત જ ગૌતમ ઋષિએ અહલ્યાને પણ શ્રાપ આપી દીધો અને ત્યાં જ્યાં એ ગૌતમ ઋષિના પગમાં બેઠેલી હતી ત્યાં ને ત્યાં જ એ પથ્થર બની ગઈ. હવે આ વાતને આમ તો કંઈ કેટલોય સમય છે એ પસાર થઈ જાય છે. પછી ભગવાન રામના સમય દરમિયાન મહર્ષિ વિશ્વામિત્ર છે એ પોતાના આશ્રમની અંદર યજ્ઞો કરતા હોય છે. આ દરમિયાન એ યજ્ઞોમાં કેટલાક રાક્ષસો છે એ યજ્ઞને ધ્વંસ કરતા હોય છે. એટલે કે યજ્ઞને પૂરો થવા દે નહીં. વારંવાર આવું થવાના કારણે વિશ્વામિત્ર ઋષિ છે એ યજ્ઞની સુરક્ષા માટે થઈ અને અયોધ્યાના રાજા દશરથ પાસે સહાય માંગે છે. હવે વિશ્વામિત્ર મુનિ જ્યારે અયોધ્યાના રાજા દશરથ પાસે આવે છે અને આવીને રામ અને લક્ષ્મણને માગવાની વાત કરે છે, પોતાની સાથે મોકલવાની વાત કરે છે, ત્યારે દશરથ રાજા પુત્ર પ્રેમના વશને કારણ રામ અને લક્ષ્મણ હજી ખૂબ જ નાના બાળકો છે એવું જણાવી અને વિશ્વામિત્ર મુનિ જો રજા આપે એટલે કે આજ્ઞા આપે તો પોતે જ એ અસુરોની સાથે લડાઈ કરવા માટેની સંમતિ દર્શાવે છે.
પણ રામ અને લક્ષ્મણને મોકલવા માગતા નથી. જો આ સમયે વિશ્વામિત્ર મુનિ છે એ વશિષ્ઠ ઋષિ એટલે કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એમના ગુરુ એ વશિષ્ઠ મુનિને સમજાવે છે. વશિષ્ઠ મુનિના કહેવાથી દશરથ રાજા રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર ઋષિની સાથે છે એમના યજ્ઞની રક્ષા કરવા માટે મોકલે છે. વચ્ચે ચાલતા ચાલતા ગૌતમ મુનિનો આશ્રમ આવે છે. આખો આશ્રમ છે એકદમ વેરવિખેર થયેલો હોય છે અને આમ છતાં જે આજુબાજુના જે વૃક્ષો છે એ વૃક્ષ પણ મોટા ભાગે સુકાઈ ગયેલા હતા. તેવામાં એક તુલસીનો છોડ છે એ એકદમ લીલો હતો. તો કુતૂહલવશ જાણવાની ઈચ્છાથી બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ છે એ વિશ્વામિત્ર ઋષિને પૂછે છે કે આનું કારણ શું? તો એનું કારણ છે એ વિશ્વામિત્ર ઋષિ જણાવે છે કે વર્ષો પહેલાં અહીં ગૌતમ ઋષિનો આશ્રમ હતો અને આપણે જે પ્રકારે હમણાં વાત કરી મિત્રો કે કઈ રીતે અહલ્યાને પથ્થરના રૂપમાં છે એ શ્રાપ ગૌતમ ઋષિ આપ્યો, એની પાછળની જે ઘટના છે એ આખી ઘટનાનું વર્ણન છે એ વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને સંભળાવે છે. એ વર્ણન સાંભળ્યા પછી વિશ્વામિત્ર ઋષિ છે એ રામને આદેશ આપે છે. શું આદેશ આપે છે? કે હે રામ, તમારા ચરણના સ્પર્શથી આ પથ્થરના રૂપમાં રહેલી અહલ્યા છે એ ફરીથી નારીનું સ્વરૂપ છે એ પ્રાપ્ત કરશે અને પોતાના પતિ ગૌતમ ઋષિ પાસે છે સ્વર્ગની અંદર એમને પ્રાપ્ત થશે. તો ગુરુની આજ્ઞાથી એટલે કે વિશ્વામિત્ર ઋષિની આજ્ઞાથી ભગવાન રામ છે એ શિલા તરફ આગળ વધે છે અને ત્યાં જે પથ્થરરૂપી જે શિલા છે એ શિલાને પોતાનો પગ છે એ સ્પર્શ કરતાની સાથે જ ફરીથી પથ્થરના રૂપમાં રહેલી છે અહલ્યા હતી એ અહલ્યા નારીનું સ્વરૂપ છે એ પ્રાપ્ત કરે છે. આ વાત પેલો નાવિક છે એણે પણ સાંભળી છે કે રામના પગના સ્પર્શથી પથ્થરમાંથી એક સ્ત્રી બની ગઈ હતી, તો મારી હોડી પણ સ્ત્રી બની શકે છે અને એટલા માટે હું રામને બેસવા દઈશ નહીં. આગળ જોઈએ. આજીવિકા મારી એહે છે, જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. હવે આજીવિકા એટલે શું મિત્રો? તો કે કમાણીનું માધ્યમ, ભરણ પોષણ કરવા માટેનું, આપણે જેમાંથી કમાણી કરીએ અથવા તો આપણે આપણા પરિવારનું જે પ્રકારે ગુજરાન ચલાવતા હોઈએ એને આજીવિકા કહેવાય. એટલે કે કમાણીનું એક સાધન. તો મારી પાસે જે આ કમાણીનું એક સાધન છે એ આ જ છે. તમે જ મનથી જુઓ, સ્ત્રી થતા વાર ન લાગે. અર્થાત કે જો આ જે હોડી છે એ હોડીમાં ભગવાન રામના પગનો સ્પર્શ થઈ જાય તો એને સ્ત્રી થતા વાર ન લાગે, કારણ લાકડું અને પથ્થર આમ તો બે એક સરખા જ છે. આજીવિકા ભાંગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તા પેર. હવે તો કે આજે મારી પાસે હોડી છે એ જ મારું એકમાત્ર કમાણીનું સાધન છે અને એ જો ભાંગી જાય અર્થાત કે કમાણીનું સાધન જતું રહે અને એમાં પણ પહેલાંથી જ મારી પત્નીના રૂપમાં એક સ્ત્રી મારા ઘરે છે અને એમાં પણ જો આ હોડીને ભગવાન રામનો સ્પર્શ થાય અને એ સ્ત્રી બની જાય તો એ બંને અને હું અમે સાથે મળીને શું જમીએ, હું શી કરું તા પેર. અર્થાત કે હું એનું ભરણ પોષણ પછી કઈ રીતે કરી શકું, અમે શું જમીએ, કઈ રીતે અમે ગુજરાન ચલાવીએ. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. એટલે આ પ્રકારનો જે નાવિક છે એ નાવિકના મનની દશા જોઈને વિશ્વામિત્ર હસતા હસતા એનો ઉપાય જણાવે છે અને ઉપાય જણાવતાની સાથે જ ભગવાન રામ છે એ નીચે બેસે છે. હસતા હસતા હસી વિશ્વામિત્ર બોલ્યા એટલે કે હસતા હસતા વિશ્વામિત્ર ઋષિ છે એ બોલે છે, ચરણ રેણે સ્ત્રી થાય. અર્થાત કે ભગવાન રામના ચરણમાં રહેલી રજથી જો હોળી છે એ સ્ત્રી થઈ જતી હોય તો એ માટે પહેલાં તમે ગંગાજળ લઈને પખાલો હરી પાય. અર્થાત કે ભગવાન રામના પગ છે એ ગંગા નદીનું પાણી લઈ અને પખાલો એટલે કે પાણીથી ધુઓ.
હરિ પાય, હરિ એટલે કે ભગવાન, ભગવાન એટલે કે રામ, એ રામના પગ છે એ ગંગા નદીનું પાણી લઈ અને તમે ધોવો. હસીને હરિ હેઠા બેઠા રામ અશરણ શરણ, નાવિકે ગંગાજળ લઈને પખાલિયા તા ચરણ. હસીને એટલે કે હસતા હસતા હવે ભગવાન છે એ નદીના કિનારા પર જે પથ્થર છે એ પથ્થર પર બેસે છે. અશરણ શરણ એટલે કે શરણાગતના આધાર, પોતાની શરણમાં આવનારનું રક્ષણ કરનારા એટલે કે ભગવાન રામ છે એ નીચે બેસે છે. અને પછી નાવિક છે એ ગંગાજળ નદીનું લઈ, ગંગા નદીમાંથી પાણી લઈ અને પછી ભગવાન રામ છે એ રામના ચરણને છે એ ધુએ છે. આ સાથે ભાલણના પદોમાંથી લીધેલું આપણું આ કાવ્ય મિત્રો અહીં પૂર્ણ થાય છે. પણ આના જેવું જ બીજું પણ એક ભજન છે એ પણ આપણે અવારનવાર છે એ સાંભળવા મળે છે. કદાચ તમે જો ન સાંભળ્યું હોય તો યુટ્યુબની અંદર પણ તમે સાંભળી શકો છો. બરાબર, પગ મને ધોવા દિયો રઘુરાય, શક પડ્યો છે મનમાંય. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું જે આ કાવ્ય છે બરાબર, નાવિક વળતો બોલ્યો, એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં ફરીથી નવા પાઠ સાથે એક નવા પ્રકારની સરસ મજાની વાર્તા સાથે આપણે ફરીથી મળીશું. આભાર.